सीताराम जय माताजी। केम छो बधा मजामां? तो हूँ तमने कहेवा मागुं छुं एक बात। जो हमणां छे ने एक ओला फ्रॉडवाळा बहु निकळ्या छे अने घणा माणसनुं सोनुं लई गया। तो आ विडियो छेठ सुधी जोजो तो तमने हूँ कहीश केवी रीतना आवे अने शुं करे छे। तो अमारे पण आव्या हता अहींया, अमारी बाजुमांथी पण घणानुं लई गया सोनुं। ए आवे छे बेन छे हिंदी भाषी, हिंदी बोले छे, मारवाड़ी बोले छे, गुजराती बधी भाषा ए बोले छे। अने तमने कहे के वासण लेवा एटले तमे ना ज पाडो के ना अमारे नथी लेवा, पण एवी लालच दे के तमे एक थाળી ने ग्लास ने एवुं कई द्यो ने तो एक पतेલું मोटું બધું दઈએ। એટલે આપણે બાયું છે ભોરવાઈ જાય કે એવડું મોટું પતેલું દેશ તો આપણે હાલો ને લઈ લઈએ। એટલે હું પણ અહીંયા બાજુમાં કપડાં સીવવા દીધા હતા ને લેવા ગઈ તો અહીંયા બેન બેઠા આવ્યા એટલે એ વાતું કરતા હતા। તો મને કે તમારે લેવા? તો મેં કીધું હા અમારે લેવા। પણ એ બેનને તો શું કર્યું કંઈ ખબર ન પડી। આપણે હા જ પાડીએ, બધા કહે આપણે માનીએ નહીં કે આ ત્રુટકા કરે ને એવું। રાજન થોડીક વાર બંધ રાખતા, આ ત્રુટકા કરે ને એવું બધું કરી મૂકે ને આંતે હું તો જો કે કોઈ દી માનતી નથી અને એવું નહીં। પણ મેં તે દિવસે જોયું કે આપણે એ લોકો એમ કહે ને એ આપણે એને હા પાડીએ એટલે મને પણ કીધું કે લેવા તમારે? તો મેં પણ કીધું કે હા લેવા। પણ હું અમારા દરવાજા સુધી લઈને આવી એને અમારા દરવાજે આવીને તો મને હું ખબર નહીં, ભગવાને અમારા ઘરે તો માતાજી બેઠા એને કર્યું। તો મેં કીધું મારે છોકરો હમણાં જમવા આવવાનો છે ને એટલે બેન મારે અટાણે તમને વાસણ દેવા નથી, મારો છોકરો કોઈ બેઠું હોય તો જમવા ન બેહે એટલે જાઓ તમે। તો પછી કે હું તો અહીં બહાર બેઠી તો મારો છોકરો હોય છે ને પછી આવીશ। એટલે મેં કીધું ના આજે નહીં, શુક્રવારે આવજો। તો વયા ગયા। પણ બાજુમાં હતા ને જેને ઘરે એના લઈ ગયા દાગીના અને અમારી શેરીમાંથી 6 થી 7 જણાના સોનાના લઈ ગયા અને અમારા એરિયામાંથી તો બહુ જાજાના લઈ ગયા। ઘણા છે આયર, ભરવાડ, રબારી, ઘણાના દાગીના, મોટા મોટા દાગીના પણ નાના દાગીના નહીં, દાગીના પણ મોટા મોટા ઘણાના બધા લઈ ગયા। અને પછી આ જ વાત પાછી આવી રીતના જ પોરબંદરમાં થયું। પોરબંદરનો કાલે મેં વિડીયો જોયો એટલે મેં આજે આ વિડીયો બનાવ્યો। અને અમે લોકોએ પોલીસ કેસ પણ કરેલો છે। અહીંયા અમારી સોસાયટીમાં બાયું છે એ બિચારીને એવું કરી નાખ્યું હતું તો તે દિવસે એને કાંઈ ખબર જ ન પડી કે મારું દાગીના એ બધા લઈને વયા ગયા। એ આપને કહે કે તમે કાનમાં પહેરાઈ દઈ દો એટલે આપણે કાઢીને એને દઈ દઈએ અને ઘરમાં પડ્યા તો આપણે કહીએ કે હા તો ઘરમાંથી પણ કાઢીને દઈ દઈએ અને બધા આપણી હાથે જ આપણે એને બધા દાગીના કાઢીને દઈ દઈએ અને પછી એ લોકો લઈને વયા જાય। પછી આપણે કંઈ ખબર જ નથી રહેતી, બીજે દિવસે આપણે ખબર પડે કે આપણે આવું એ આપણી યારે બન્યું તો એ ક્યાં છે પૂગી ગયા હોય। એટલે એ શું કરે છે ને એ નથી કાંઈ ખબર પડતી। આવી રીતના પાછું પોરબંદરમાં બન્યું। કાલે મેં પોરબંદરનો વિડીયો જોયો, એમાં પણ આવી રીતના ઘણા બધાના દાગીના લઈને વયા ગયા છે। એટલે આ ટોળકી છે એ ગામો ગામ ફરે છે તો તમે સાવચેતીને રહેજો, કોઈ પણ વસ્તુની લાલચમાં ન આવવું। વાસણવાળા હોય કે કોઈ પણ કંઈ હોય, તમારા એરિયામાં તમારી સોસાયટીમાં તમારે ધ્યાન રાખીને જ રહેવાનું। કોઈને પણ કોઈ પણ એની બાજુમાં નહીં જવાનું। તમને એ આવે વેચવાવાળા ને તમે એવું જ કરી નાખે ને કે તમે પછી એને હાજ પાડો। હું ખુદ છેતરાઈ ગઈ હતી પણ મને માતાજીએ તો બચાવી લીધી, તો મારું તો રહી ગયા પણ મારી શેરીમાંથી ઘણાના ગયા એ પણ મને પણ દુઃખ થયું કે મારી નજર સામે આવું બની ગયું। એટલે તમે સાવચેતી રાખજો અને ધ્યાન રાખજો। તમારા એરિયામાં કોઈ પણ આવું આવે કરે તો તમે બને તો પોલીસને પણ જાણ કરી શકો અને પકડાવી પણ શકો અને નહીં તો તમારે તો એને પાસે જવાનું જ નહીં, દરવાજા આપણા બંધ કરી દેવાના। અટાણે કોઈનો ભરોસો કરવા જેવું છે નહીં। તો આ વિડીયો બને એટલો શેર કરજો તો બીજાને પણ ઉપયોગી બને અને માણસને આવા ધતિંગવાદમાંથી બચી શકે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે। તો આ વિડીયોને શેર કરજો તમે। જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। ચાલો આવજો।